हेलो फ्रेंड्स, स्वागत है तमारू मारी गुजराती रसोई टिप्स चैनल में। तो आज આપણે બનાવીશું ગલકાની ખીચડી। આ ખીચડી તમે ક્યારેય નહીં બનાવી હોય। ખીચડી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો ચાલો આપણે ખીચડી બનાવવાનું શરૂ કરીએ। તો મેં અહીંયા 500 ગ્રામ જેટલા ગલકા લીધા છે। એને આપણે પહેલા સાઈડમાં રવા દઈશું। સૌથી પહેલા આપણે એક વાસણ લઈશું। એમાં મેં અહીંયા એક વાટકી ચોખા લીધા છે। ચોખા તમે જાડા या તો પતલા કોઈ પણ ચોખા લઈ શકો છો। આપણે એક વાટકી ચોખા લીધા છે। અડધી વાટકી મેં અહીંયા મગની છોડા વગરની દાળ લીધી છે। આ બધું જ બે પાણીએ ધોઈ લઈશું। દાળ ચોખા આપણે ધોઈ લીધા છે। હવે આપણે ગલકાને ઉપરથી છોલી ધોઈ લઈશું। ગલકાને આપણે છોલીને ધોઈ લીધા છે। હવે આપણે એને સમારી લઈશું। તો આપણે બધા જ ગલકાને સમારી લીધા છે। આપણે અહીંયા આટલા આટલા નાના પીસ કરવાના છે, બહુ મોટા પીસ નથી રાખવાના। હવે આપણે ખીચડીનો વઘાર કરીશું। तो मैं अहीं मोटी 4 चमची सींग तेल लीधुं छे। कोईपण तेल यूज करी सको छो। तेल गरम थई गयुं छे। आपणे एमां अर्धी चमची राई उमेरीशुं, अर्धी चमची जीरुं, 4 लविंग लीधा छे ए उमेरीशुं। अहींया झीणा समारेलुं लसण ए उमेरीशुं। एक नानी मीडियम साइजनी डूंगળી आपणे झीणी समारेली छे ए उमेरीशुं। डूंगળી आपणी थोड़ी सतळाई गई छे। હવે આપણે એક ટામેટું સમારેલું છે એ ઉમેરીશું। હવે આપણે 2 મિનિટ માટે થવા દઈશું। 2 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે એમાં મસાલો કરીશું। અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી તીખું મરચું। તીખું મરચું તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછું કે વધતું કરી શકો છો। અને અડધી ચમચી हळदर पाउडर। બધું આપણે મિક્સ કરી લઈશું। આ બધા જ મસાલાને આપણે હાઈ ફ્લેમ પર જ થવા દેવાના છે। મીડિયમ ટુ સ્લો નથી કરવાની। આપણે ફૂલ ગેસ પર જ આપણે બધા મસાલાને સાતરી લઈશું। આપણે સમારેલા ગલકા ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું। બધું જ આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે ગેસને ધીરો કરી દેવાનો છે, ફૂલ ગેસ પર નથી થવા દેવાના। અને આપણે 3 થી 4 મિનિટ માટે થવા દેવાના છે। એટલે ખાલી આપણે કુકરનું ઢક્કણ જ ઉપર મૂકવાનું છે, ફીટ નથી કરવાનું। તો 3 થી 4 મિનિટ આપણી થઈ ગઈ છે। હવે આપણે જોઈ લઈશું। તો તમે જોઈ શકો છો તેલ આપણું છૂટું પડી ગયું છે। આમાં આપણે 4 ગ્લાસ પાણી એડ કરીશું। 4 ગ્લાસ આપણે પાણી ઉમેરીશું। ગેસ હવે આપણે ફૂલ કરી દેવાનો છે। 4 ગ્લાસ આપણે પાણી ઉમેરી લીધું છે। પાણી આપણું ઉકળે ત્યારબાદ આપણે દાળ ચોખા એડ કરીશું। તો તમે જોઈ શકો છો બધું જ ઉકળી ગયું છે। હવે આપણે ગેસ ધીરો કરીને દાળ ચોખાને એડ કરી દઈશું। બધા જ આપણે ધોયેલા દાળ ચોખાને એડ કરી દીધા છે। સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું। 3 થી 4 વિસલ આપણે થવા દઈશું। હવે આપણે ગેસને ફૂલ રાખવાનો છે, ધીરો નથી રાખવાનો। 3 થી 4 વિસલ થઈ ગઈ છે। કુકર ઠંડુ થાય ત્યારબાદ આપણે એને ખોલીશું। કુકર ઠંડુ પડી ગયું છે। હવે આપણે ખોલી લઈશું। તમે જોઈ શકો છો આપણી ખીચડી એકદમ સરસ થઈ ગઈ છે। હવે આપણે થોડા ઉપરથી ધાણા એડ કરી દઈશું અને બધું મિક્સ કરી લઈશું। બધું જ આપણે મિક્સ કરી લીધું છે। હવે આપણે સર્વ કરી લઈશું। તો ગલકાની ખીચડી બનીને આપણી તૈયાર છે। મારી આ રીતે તમે એકવાર ઘરેથી જરૂરથી ટ્રાય કરજો। અત્યારે ગલકાની સિઝન ચાલે છે, એકદમ કૂના કૂના ગલકા આવે છે અને એકદમ સ્વાદિષ્ટ ખીચડી બને છે ગલકાની। તો આ રીતે મારી રીતથી તમે એકવાર ઘરે જરૂરથી ગલકાની ખીચડી બનાવજો। જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો। થેન્ક યુ।